આજરોજ ગોમતીપુર ખાતે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 2 મહિનામાં CEIR પોર્ટલ ઉપર જેટલા પણ મોબાઈલ ખોવાયેલા મોબાઈલની અથવા તો ગુમ થયેલા મોબાઈલની અરજીઓ મળેલી હતી તે અરજીઓને CEIR પોર્ટલ પર આવતા એલર્ટ અને ટ્રેક કરીને કુલ 477 જેટલા મોબાઈલ ઝોન 5 ની પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલા હતા. આ ઉપરાંત એક ગુનાની અંદર 3,50,000 નો જે સોના દાગીના મુદ્દામાલ તેમજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા કિડનેપિંગ અને રેન્સમના ગુનામાં ગયેલા 23 લાખનો મુદ્દામાલ અને કુલ 26 લાખના દાગીના રિકવર કરવામાં આવેલા હતા. આજરોજ તેરા તુજકો અર્પણ પ્રોગ્રામમાં 477 મોબાઈલ તેમજ 26 લાખના દાગીના એમ મળીને એટલે કુલ 1 કરોડ અને 16 લાખ ની આસપાસનો મુદ્દામાલ જે તે અરજદારોને પરત કરવામાં આવેલ છે. જ્યારે પણ કોઈ પણ મોબાઈલ ખોવાય અથવા તો ગુમ થાય ત્યારે તાત્કાલિક પોલીસ સ્ટેશન અરજી આપવી અથવા તો તેઓ જાતે પણ CEIR પોર્ટલ ઉપર પોતાની એપ્લિકેશન આપી શકે છે. એટલે જ્યારે પણ એ મોબાઈલ એક્ટિવેટ થાય ત્યારે અમને એની જાણ થાય છે અને અમને એનાથી મોબાઈલ શોધવામાં મદદ મળે છે. મારું નામ પંચાલ આસ્થા છે. હું અમદાવાદની છું, પસ્ત્રાલ ગામમાં રહું છું. મારો 1 ઓગસ્ટના દિવસે શાક માર્કેટમાંથી મોબાઈલ ચોરાઈ ગયો હતો. મેં તરત જઈને 6 વાગે મારો મોબાઈલ ખોવાઈ ગયો અને હું 6:30-7 વાગે જઈને કમ્પ્લેન કરી રામોલ પોલીસ સ્ટેશને. આજે મારો મોબાઈલ મળી ગયો છે અને મને બહુ જ ખુશી છે અને આમનું કામ બહુ જ સારું છે. હું બધાની આભારી છું. બધાને થેન્ક યુ સો મચ. મારું નામ વનિતા અશ્વિન કડિયા છે. અમારો 14/9 ખોવાયેલો હતો, એમાંથી એક ફોન અમને 9/11 મળી ગયેલો છે અને બીજો આજે મળ્યો છે. અમે પોલીસ વિભાગના ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ. આજે મારો ફોન છે 1.5 વર્ષ પહેલા ખોવાઈ ગયો હતો અને આજે મળી આવેલ છે. અમારા ડિવિઝનના અમારા પોલીસ ખાતાથી અમે 2 હાથ જોડી નમ્ર વિનંતી છે. એમની કામગીરીમાં બહુ સક્સેસ છે અને અમને આજે અમારા બધાનો પબ્લિકનો ફોન અમને મળી આવેલ છે એટલે અમારે કઈ લેવા દેવા ને અમે પોલીસે આટલી મહેનત કરી બસ.